નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। હળવદના 3 રસ્તા સર્કિટ હાઉસ નજીક 99 કિલો પોસ્ટ નોંડાના જથ્થા સાથે 2 રાજસ્થાની શખ્સો ઝડપાયા। મોરબી જિલ્લામાં હળવદના 3 રસ્તા સર્કિટ હાઉસ નજીક ખાનગી બાતમીના આધારે માદક પદાર્થ પોસ્ટ નોંડાના 99 કિલો 680 ગ્રામનો મોટો જથ્થો ટ્રકમાં લઈ જતા 2 શખ્સોને મોરબી જિલ્લા એસઓજી તેમજ હળવદ પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યા છે। આ બાબતે વાત કરીએ તો મોરબી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે એક ટાટા ટ્રક નંબર RJ39 GA 6051 વાળી ટ્રક અમદાવાદ તરફથી નીકળી હળવદ થઈ કચ્છ તરફ જનારી છે। ટ્રકમાં એક ડ્રાઈવર તથા એક ક્લીનર સવાર છે। તે બંનેના કબજા ભોગવટાવાળી ટ્રકમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થ પોસ્ટ નોંડાનો જથ્થો ભરી નીકળનાર છે। જે મળેલી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી ટીમ મોરબી તેમજ હળવદ પોલીસ વોચ તથા તપાસ તેમજ વાહન ચેકિંગમાં રહેતા ટ્રકમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ નોંડાનું ચોખ્ખું વજન 99 કિલો તથા 680 ગ્રામ કિંમત રૂપિયા 2,99,040, મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 10,000, ટાટા ટ્રક રજિસ્ટ્રેશન નંબર RJ39 GA 6051 જેની કિંમત રૂપિયા 20 લાખ મળીને કુલ કિંમત રૂપિયા 23,09,040ના મુદ્દામાલ સાથે આરોપી દેદારામ નારાયણરામ ઉંમર વર્ષ 40, રહેઠાણ આડેલ પણજી બેનીવાલકી ધાની થાનનગર તાલુકો નોકડા જિલ્લો બાડમેર તથા બાબુલાલ ગંગારામ જાટ ઉંમર વર્ષ 24, રહેઠાણ આડેલ પણજી બેનીવાલકી ધાની થાનાનગર તાલુકો નોકડા જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય એક શખ્સ નવલારામ ગોદારાનું નામ ખુલતા તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8C 15C 29 મુજબની હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરાવ્યો છે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, GS ન્યૂઝ 24/7 મોરબી।